गुजरात राज्य सरकार नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी साहेब तथा डीजीपी श्री गुजरात डॉक्टर KLN राव साहेबनी सूचनाथी गुजरात पुलिस द्वारा जे ऑपरेशन म्यूल हंट शुरू करवामां आवेलुं ते ज ऑपरेशन म्यूल हंटना भागरूपे सेंट्रलाइज डेटाबेजनुं एनालिसिस करी अने ह्यूमन इंटेलिजन्सना माध्यमथी साइबर सेंटर ऑफ एक्सीलन्सनी टीमना PI चौधरी PI अनमोल सलिया અને એમની ટીમ દ્વારા એક નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે। આ સમગ્ર નેટવર્ક સુરતથી ચાલતું હતું। આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ 9 જેટલી પેઢીઓ એટલે કે કંપની એકાઉન્ટો ક્રિએટ કર્યા હતા। એના અંડરમાં ટોટલ 82 અકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા અને ભારતના 1229 લોકો સાથે છેતરપિંડી કરી અને 826 કરોડથી વધારે રકમનું સાયબર ક્રાઇમ કરેલું છે। આ રકમ પૈકીના આશરે 500 કરોડ જેટલી માતબર રકમ આ 8 આરોપીઓ દ્વારા જે ગેંગ ચલાવવામાં આવતી હતી તેમના ખાતામાં આવેલી હતી। આ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગનો જે માસ્ટરમાઇન્ડ છે એ અબ્દુલ કાદિર ચામડિયા નામનો વ્યક્તિ છે। એની સાથે ફૈઝાન જુસાણી, शेख मोहम्मद जुबैर मोहम्मद, मोहम्मद नूर अहमद मर्चंट, एनो भाई यासीन नूर अहमद मर्चंट, सरफराज मोहम्मद रफीक जुनेजा, शेख साजिद मयूद्दीन जे सरफराज नो पार्टनर छे अने मेमन अब्दुल रजाक आ तमाम आरोपीओ रहेवासी छे सूरतना। अब्दुल रब चामड़िया जे छे एना गाइडन्स हेठळ आ लोकोए अलग अलग कंपनीओ खोली हती जेमां अमने लोकोने प्राथमिक तबक्के जे विगत मળી ER मार्केटिंग, गल्फ टूरिज्म અને વિસત એન્ટરપ્રાઇઝ આ 3 કંપનીઓના 62 ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પાસે હતી। જે શરૂઆતમાં એ 3ની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે। અન્ય કંપનીઓ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ, AJ શૂઝ, ક્રોસરોડ ટ્રેડિંગ, ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ આમ 9 કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવરજવર હેરાફેરી કરતા હતા। ક્રાઇમનો ફ્લો એ રીતે હતો કે રાજસ્થાનનો એક આરોપી છે જે પકડવાનો બાકી છે। એ વ્યક્તિ ચામડિયાને ત્યાંથી RTGS કરી અને પૈસા મોકલવાનું કરાવતો હતો। આ પૈસા અલગ અલગ કરંટ ખાતાઓમાં આવતા હતા। करंट खाताओमांथी सूरतना ज एक अफजल नामना व्यक्तिना माध्यमथी आ पैसा मुंबई रहेला एक अन्य आरोपी सुधी पहोंचता हता अने त्यांथी आंगळिया मार्फते राजस्थानना व्यक्तिने मोकलवामां आवता हता। कमिशन ओछुं देवुं पड़े एटला माटे थई आ लोकोए अफजल अने ए लाइन ब्लॉक करवा माटे अलग अलग कंपनीओ खोली एना सेविंग खाता खोल्या एटले RTGS थी जे पैसा करंट एकाउंटमां आवता हता आ पैसा पोतानी ज 9 कंपनीओना बनावेला सेविंग खातामां लेता हता અને ત્યાંથી ATM વિડ્રોવલ કરી અને રાજસ્થાન બેઠેલા વ્યક્તિને આંગળિયાથી પહોંચાડતા હતા। આ સમગ્ર બનાવમાં ATM તમામ એનાલિસિસ કરતા ધ્યાનમાં આવ્યું કે દરેક વખતે જ્યારે વિડ્રોવલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો। એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે।